મને સીજો જમતા જમતા મસ્તી એ ચડી છે। અહીંયા ખૂણામાં પોટ રાખેલો છે, એમાંથી જો આ ફ્લાવર કાઢી અને બધે માટી માટી કરી નાખ્યું છે। ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો અમારે તો શુભ સવાર થઈ ગઈ છે, એ પણ સરસ મજાની ભાખરી અને કોફી સાથે। થોડુંક શાક લેવાનું હતું તો હું ને મનસ્વી શાક લઈને જસ્ટ અત્યારે આવ્યા છીએ। શાકનો થેલો ભરીને લેવા છીએ તો સરસ શાક ધોઈ અને ફ્રીજમાં ગોઠવવાનું છે। મનસ્વી માટે જો આપણે અહીંયા શીરો રેડી થઈ ગયો છે તો મનસ્વીને શીરો ખવડાવી દઈએ। પછી હજી ઘરનું બાકીનું બધું કામે બાકી છે તો ફટાફટ કામ પતાવી અને પછી પાછા બપોરની રસોઈ કરી લઈએ। તો મનસ્વી જો આ સાઈડ શાક મમ્માને ગોઠવવા લાગે છે। મનસ્વી, શાકભાજી બધું ધોઈ દો મમ્માને। ચલો ચલો, શાક ધોઈ દો, બધું ધોઈ આપીશ ને? શું છે? થેલો આખો લઈ લે ત્યાં, ચલો ઉપાડી લો થેલો। એ નહીં, આખો થેલો ઉપાડ લેવાનો। હા, એમ ઉપાડી લો। ઉશિયા એમ કરો, ઉપાડો। ચલો ચલો, શાકભાજી ધોવાનું ને? હા, તો શેમાં આપણે મામ લેવા ક્યાં ગયા તા? ટાટા? ક્યાં ટાટા? ટાટા? આમ જો આપણે ટાટા ક્યાં ગયા તા? હે? ઓ ક્યાં? ઓ પણ શાક લેવા ગઈ હતી ને તું ટાટા? કેમાં લઈ ગઈ હતી મમ્મા? મમ્મા કેમાં લઈ ગઈ હતી? સાયકલમાં લઈ ગઈ હતી કે બાઇકમાં? સાયકલમાં। તો ચલો શાકભાજી બધું ધોઈ દો, થેલો લઈ લો ત્યાં। આમ જો થેલો આખો ઉપાડી લે। ઉશિયા એમ કે? આ મમ મમ, પછી સાંજે ખાવાનું મમ, ઓકે? બજેટમાં જો સરસ મજાનું કાલે આપણે કેરીનું બોક્સ લાવ્યા છીએ તો એ કેરીનું બોક્સ અત્યારે ખુલ્લું કરવાનું છે અને જોવાનું છે કે એમાં કેટલી કેરી પાકી છે કે નહીં। જો પાકેલી હશે તો બપોરે પછી મનસ્વી માટે કેરીનો રસ ને રોટલી આપણે બનાવી નાખશું। તો ચલો ફટાફટ કામ કરીને ફ્રી થઈ જાય। તો મનસ્વીએ અહીંયા ખૂણામાં પોટ રાખેલો છે, એમાંથી જો આ ફ્લાવર કાઢી અને બધે માટી માટી કરી નાખ્યું છે। હવે સાવેણી લેવી છે, એના હાથે જ આપણે સાફ કરાવવું છે। જસ કે બોલાયો, જસ રમવા આવ કે? માટી ખાધી ને? આ કર, આ ખાધી જ છે માટી। આ સાફ કર, હાલ હલે આમ વાળ નાખ। આ લઈ જાવ, પેલા આ ક્લીન કરો બધું। નહીં, આ ક્લીન કરો બધું। કોને સાફ કરવાનું છે? જસ બોલ, નથી સાંભળતો? હા ચાલ આપણે બોલાવી આવીએ। તો ઓજસ આવી ગયો છે રમવા અમારા ઘરે। જો અમારા મેડમ તો ઘા કરે, જો જો દાદાગીરી કેવી કરે। મનસ્વી, થ્રો નહીં કરવાનો, તૂટી જાય। સોફા ઉપર બેસી જાવ બે, ચલો। ઓજસને કે અહીંયા બેસી જાય એમ કે? જો મનસ્વી ઘા કરે ને એટલે ઓજસ બિચારો તરત લઈ આવે એને આપી દે રમવા। બેસી જાય એને કે અહીંયા બેસી જાય, ઓજસને કે। કેમ પડી ગયું? કામ કરીને ફ્રી થઈ અને મનસ્વીને લઈ ગયા હતા બહાર રમવા અને ઈને ઓજસ પછી અહીંયા ઘરમાં રમતા હતા ને હવે રસોઈ આપણે થઈ ગઈ છે। જો અત્યારે વાગી ગયો છે 1:30 થઈ ગયો છે ને મનસ્વી આ બાજુ થેપલા, દહીં અને છાશ ખાય છે એની હાથે। તો સરસ એને ખવડાવી નવડાવીને સુવડાવી દઈએ અને આજે તો મારે ફ્રેશ થવાનું બાકી છે તો હું ને મનસ્વી સરસ ફ્રેશ થઈ પછી મનસ્વીને સુવડાવી અને હું જમવા બેસીશ। મનસ્વી જો જમતા જમતા મસ્તી એ ચડી છે, દાંત કેવી કાઢે છે। મનસ્વી થોડીક પી લે, થોડીક પી લે, હાલ। તો ગાઈસ જો અહીંયા મનસ્વી ને એના મમ્મી બે પકડમ પટ્ટી રમે છે। જો કેવી મજા આવે છે। બાકી આટલામાં બે એન્જોય કરી લે જોરદાર।
તો મનસ્વીએ પકડી લીધા છે એના મમ્મીને અને હવે મમ્મી લઈ આવે છે મનસ્વીને જ્યુસ પીવા માટે. મનસ્વી માટે અહીંયા છે દાડમનું જ્યુસ. તો મનસ્વી બેન લો દાડમનું જ્યુસ પીવા. એને છે ને જ્યુસ પીવામાં બહુ તકલીફ પડે એટલે એ બેન બહુ નાટક કરે આવા જ્યુસ પીવામાં ને એમાં. તો અહીંયા મારા ચશ્મા લઈને આવી ગઈ છે કે ડેડી ચલો ચશ્મા પહેરી લો પછી આપણે જવાનું છે. પીતી નથી ને મનસ એટલે કે લઈ ન જાય. એને એટલે જ નથી લઈ જાવ એને બહુ આઈડી થઈ ગઈ છે. ના પહેરાય નંબર વાળા. આમ આમ ફિનિશ કરીને તો જ આપણે ટાટા. તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ અત્યારે વાગી ગયા છે 6:45. તો મનસ્વી બેન જો આજે જ્યુસ ના પીવે તો એમને લઈ જવાના થતા નથી આપણે બહાર. જ્યુસ પી લે તો પછી લઈ જવા છે. તો જોઈએ જઈએ કે નહીં એ ડિપેન્ડ છે મનસ્વી ઉપર. તો આપણે કામકાજ કરીને જમી કરીને સરસ ફ્રી થઈ ગયા છીએ ને મનસ્વી બેને જીદ કરી જમીને તરત એટલે ડેવિનને તરત એને નીચે લઈ અને જવી પડી. સાયકલમાં જવું તું બેનને એટલે સાયકલમાં લઈને ગયા છે એ લોકો. અને હું અત્યારે ઘરનું કામ કરી અને વાસણ ને બધું કરીને ફ્રી થઈ છું અને હવે થોડુંક એડિટિંગ કરવાનું છે તો એડિટિંગ કરીશ. આ સાઈડ મનસ્વીના રમકડા સોફાની જે હાલત એ કરીને ગઈ છે એ બધું સમેટવાનું છે અને પછી આપણે બેસું એડિટિંગ કરવા. ત્યાં તો મનસ્વીને ડેવિન આવી જશે. હું અત્યારે બેસી ગઈ છું સરસ મજાની સોફા ઉપર અને એવો વિચાર છે કે એકાદું મૂવી અથવા તો સિરીઝ ઘડીક જોઉં. પણ હવે એડિટિંગ એ કરવું છે અને મૂવી જોવાની ઈચ્છા છે. તો જોઈએ જો એડિટિંગ ફટાફટ પતી જાય અને મનસ્વી ના આવે ત્યાં સુધીમાં આપણે થોડુંક મૂવી અથવા તો એક સિરીઝ ચાલુ છે એનો એકાદો પાર્ટ આપણે જોઈ નાખીએ. અત્યારે જો ઘરમાં કેવી શાંતિ છે, ક્યાંય અવાજ નથી. તો મનસ્વી બેન ના હોય તો જ ઘરમાં શાંતિ હોય, બાકી તો એનો કકરાટ ને બધું ચાલુ જ હોય, વાતો કરવાનું ને આપણે વિડીયો કે કંઈ સરખું લેવા ના દે. ને અત્યારે ડેવિન આવે એટલે તો એ શાંતિથી બેસે જ નહીં અને બહાર જ જવું હોય. મારી પાસે એને જવું જ હોય બહાર, પણ એને ખબર છે કે મમ્મા કામ કરે છે એટલે એટલું જવાનું કંઈ પેલું ના કરે. પણ અત્યારે ડેવિન આવે એટલે પછી એને 1-2 રાઉન્ડ તો થઈ જ જાય. જઈમાં પહેલાંય જઈ આવે ને જઈમાં પછી જઈ આવે. અત્યારે એના બધા સોસાયટીના ફ્રેન્ડ્સ ને બધા આવતા હોય તો બહાર ચક્કર મરાઈ આવે ને પછી આવીને થાકે એટલે બેન સરસ સૂઈ જાય. તો જોઈએ હવે આપણે એડિટિંગ કરવું કે પછી સિરીઝનો જે એક પાર્ટ બાકી છે એ જોવો. તો એડિટિંગ કરીને ફ્રી થઈ ગઈ છું અને બેસી ગઈ છું જો આ બાજુ સિરીઝ જોવા માટે. તો મનસ્વી ને ડેવિન ના આવે ત્યાં સુધી આપણે સિરીઝ કન્ટિન્યુ કરશું. આવશે પછી તો મનસ્વી કંઈ આપણે સિરીઝ જોવા ના દઈએ. મનસ્વી ને ડેવિન ક્યારે આવે છે જો કન્ટિન્યુ થશે તો જોશું, બાકી પછી ફરી જે અધૂરું રહેશે પછી જોઈ લેશું. તો ડેવિન અને મનસ્વી આવી ગયા છે બહારથી રમીને. દીકો હા આવતા વેત રોવાનું ચાલુ કર્યું. હે ઘરમાં આવવું ના હોય એટલે રડે. કા શું થયું? અહીં આવતો રે, હાલ અહીં આવતો રે, હાલ અહીં આવતો રે. કેમ રમવું તો હજુ ધૂળમાં? હે પછી તારા કપડા ને ગંદુ ના થઈ દીકરા? હે જો હજી બહાર જાવું છે, હજી આવી જ છે ને તોય જાવું. જો કેવી છે, કાલે જાસુ દીકુ કાલે. હો જો મનસ્વી કેવી રડે છે. જો એને હજી નીંદર નથી આવતી. જો શું થયું? ઓ મોઢે માટી લગાવી. હે ઓ પગ ને ઓ બાપા બાપા, છોકરીને ધમારવી જો હે હો અત્યારે. બાય કહી દે. આમ હા આમ જાય બાય કહી દે. મૂચી કરી દે મૂચી. હાલો અમે જઈએ હો, બાય બાય. કઈ બાજુ જાઉં? તો મમ્માને મૂચી કરી દે. પપ્પા નહોતા લઈ ગયા હમણાં? અમે જઈએ છીએ કે અમે જઈએ છીએ કે ટાટા. તો કેવું રડવાનું બંધ થઈ ગયું. જાવું છે એટલે બધું. આમ જો પેલા મમ્માને આન્સર આપ. તું હમણાં ગઈ હતી ખરા ડેડી ભેગી ગઈ હતી ને બહાર? તો ક્યાં લઈ ગયા તા તને? ડેડા ક્યાં લઈ ગયા તા? ધૂળમાં તો રમવા ગઈ હતી ને, તો પાછું જાવું અત્યારે? હવે ઘડિયાળમાં જો કેટલા થયા, જો કેટલા થયા. સુવાનું છે ને, હવે સુવાનો ટાઈમ થઈ ગયો ને.
હા હાલો જાય હાલ બાય કર દો હવે દરવાજો લોક થઈ ગયો છો નથી ખુલતો આમ જો મોડું થઈ ગયો અત્યારે કોઈ છોકરા જો બહાર છે બધાય હુઈ ગયા તો જો ગેસ જમીને નવરા થઈ ગયા હતા અને મનસ્વીને હું ચક્કર મરાવીને પાછો આવ્યો તો ફોરુએ અહીંયા ટોપલો ભરી લીધો છે મસ્ત ભેળનો કારણ કે આજે એને બહુ ખાધું નહોતું કાંઈ જમવામાં મજા નથી આવી એટલે પછી અત્યારે પાછી ભૂખ લાગી ગઈ તો બેસી ગઈ છે એને ભેળનો પોટલો લઈને ભેળ ખાવા નહીં આ ભેળ નથી ઓલું છે શું કહેવાય ઝાલમુડી ઝાલમુડી ખાલી ચવાણું નથી બાકી જો બતાવી દો પેલા બહુ મસ્ત છે જો નજીકથી ધાણા ભાજી છે ટમેટું છે પછી તીખું મરચું છે અને કાચી કેરી છે તો બહુ જ મજા આવે એવું છે ખાવા હજી પાકી કેરી આવી ગઈ છે પણ ફોરુએ કાચી કેરી એ હાચવીને રાખી છે કારણ કે એની કાચી કેરી ફેવરિટ છે એટલે એને ધડબડાટી બોલાવે આજે શાકભાજી લેવા ગઈ હતી ને તો લઈ આવી કાચી કેરી હજી આવે છે ત્યાં સુધી ખાય ભાવે મને એટલે આ સાઈડ જો મનસ્વીને મોરી ભેળ બનાવી દીધી એને તો જો અડધું તો ગાદલામાં ઢોળ્યું એને તો અહીંયા ઢગલો કર્યો છે એના આપણા હાટું અને જો હજી એને ઘટે તી આમાંથી લઈને અહીંયા ઢગલો કરે છે મનસ્વીબેન નું કામકાજ એવું છે જો એ જોજો એ હા ભરી લો બધું બેડ ગંદો ન થતો પછી અહીં સુવાનું છે ભરો તો આપણું કામ વધારે જ મનસ્વી બેન મનસ્વીનું કામ શું તો કે કામ વધારવાનું હોલમાં ચોખ્ખું કરીને આવીએ તો અહીંયા પાછું કામ વધારે જોજો મનસ્વી કેમ ખાય ને હું બતાવું છું મનસ્વી કેટલી આમ પેલી રીતે ખાશે અને બે હાથે ચમચી પકડી અને મને દેવા આવશે મને એવું ફીલ થાય છે હવે જો વાહ મારો ચકલો વાહ મનસ્વીએ મને ખવડાવી દીધું છે આવીને ભાઈ કારણ કે એને મજા નથી આવતી કે ડેડી એમને બેઠા છે તો તારી મેં મોરી બનાવી એને એમ થાય કે આ મને મૂકીને કઈક ખાઈ લે હે પા તીખી એને કેમ આપવી તો આમાંથી ધરાર ખાવા આવે મિક્સ કરીમાં બધું તો ચલો તમે આવી જાઓ ભેળ ખાવા બાકી પછી ટમેટું નાખ્યું હોય તો હવાઈ જાય ખાવાની ના મજા આવે હાલો તો ગાઈઝ હું બી નાસ્તો કરી લઉં છું અને નાસ્તો કરી અને હવે આપણે સૂઈ જશું કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 તો આજનો વ્લોગ પૂરો કરી નાખીએ ફરું તો તમે પણ ભેળ ખાવા આવી જાઓ પહેલા તો અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ